કેમ છો મિત્ર? હું છું આપણો લોકલાડીલો હસતો હસાવડો છેલ છબીલો ગુજરાતી પ્રકાશ મહેતા સુરતથી. હું આપણે રોજે જ આવું છું વાત કરવા માટે ફક્ત આપના ફાયદાની. હવે આજના ફાયદા લેવાની વાત છે તો દરેક ઘરમાં જોયું તો કંકાસ હોય, ઘણા ઘરોમાં કોઈની લાંબી માંદગી ચાલ્યા કરતી હોય, ઘણી ફેર થયેલા કામ રોકાઈ જતા હોય, થવાની અણી પર હોય અને કામ નહીં થતા હોય. અનેક પ્રકારે માણસ ઘણા ઘરોમાં દુઃખને દુઃખ હોય છે. તો આજે એ દુઃખો દૂર કરવા માટે કોઈ પણ પ્રકારના દુઃખ હોય, નોકરી છૂટી જતી હોય, ધંધા બરાબર ચાલતા નહીં હોય, દેવું થઈ ગયું હોય, તો એમાંથી છુટકારો મેળવવા માટે લાલ કિતાબનો પ્રયોગ કરવા જેવો છે. પેલું કહે છે ને કે હાથીને મન અને કીડીને કણ. હવે દરેકના શરીરમાં એક આત્મા, મારી વાતમાં આત્મા તો આવવાનો જ છે. એક આત્માનું અદ્રશ્ય આત્મા હોય, ડાયનાસોર હોય કે ભાઈ કીડી મંકોડા હોય. તો હવે આપણે એને અન્ન ખવડાવીએ તો એક આત્માને અન્ન ખવડાવે એવું કહેવાય. તો મેં વિચાર્યું કે ભાઈ આપણે કરોડો આત્માઓને તૃપ્તિ આપીએ તો એને શાંતિ મળે. તો તેના માટેનો આ પ્રયોગ છે. આ દુઃખ દૂર કરવા માટે તમારે કંઈ જ નથી કરવાનું. લાખો જીવોને એમને જમવાનું આપવાનું છે, જે બહુ મોંઘું પણ નથી, અઘરી પણ વિધિ નથી, બહુ જ સહેલું છે. સૌ પ્રથમ તમારે ગાંડી કર્યા કે કશે વજન પર કે જે રીતે લેતા હોય તે કોપરાની વાટકી, સૂકી વાટકી લઈ આવવાની છે. 11 નંગ ગણીને લાવવાના. 11 રવિવાર માટેનો આ પ્રયોગ છે. ગેરંટી આપું છું કે આ તમારા જે કંઈ દુઃખો હોય તેનું સ્મરણ કરીને આ વસ્તુ કરશો તમે તો ઇટ ઇઝ માય ચેલેન્જ, એ દૂર થઈ જ જશે. શ્રદ્ધાથી કરજો. હવે તમારે શું કરવાનું છે કે આ જે નારિયેળ લાવ્યા તેમાં ઉપર એક કાણું પાડવાનું છે, હોલ પેચિયાથી કંઈક એ રીતે, અને એમાં નરમ ગોળ અને પીળા ચણા લાવવાના, 1-2 કિલો લાવી રાખવાના, અને એક આખું નારિયેળ એમાં એ મિક્સ કરીને ભરી દેવાનું. અને એ નારિયેળ તમારા ઘરનું દુઃખ છે તો ઘરમાં બધે હાથમાં લઈને ફેરવી લેવાનું. અને એ દીધા પછી એક થેલીમાં લઈ જવાનું, સાથે એક સળિયો લઈ જવાનો, જમીનમાં રોપવાનું છે માટે. તો તમારા ઘરથી 1-2 કિલોમીટર દૂર જરાક થોડું ખુલ્લું દેખાય ત્યાં કે નાનું મોટું કોઈ પણ ઝાડ ચાલે, દરેક ઝાડની નીચે કીડી મંકોડા હોય, તો ત્યાં જઈને તમારે થોડોક ખાડો કરવાનો, 6 ઇંચ જેટલો, થોડો કે બહુ મોટો ખાડો કરવાની જરૂર નથી. ખાલી નારિયેળ અંદર રોપી દેવાનું છે અને પછી પાઈ ધૂળ ઢાંકી દેવાની છે. બસ આટલો જ એક પ્રયોગ કરવાનો છે. નારિયેળ ચટ્ટું ઊંડું કોઈ પણ રીતે મૂકવાનું ચાલે, એમાં કોઈ એ નથી. વાટકી જ મૂકવાની છે આપણે, જેમાં આપણે ગોળ અને ચણા ઓલરેડી ભરી જ દીધેલા છે એનો ખોરાક, કે જે લાંબા સમય સુધી કેટલી બધી કીડી મંકોડા ખાશે.